આઈએનએસ નિર્દેશક ભારતીય નૌકાદળમાં નવું સર્વેક્ષણ જહાજ સામેલ. ભારતના બીજા સર્વેક્ષણ જહાજ આઈએનએસ નિર્દેશકને આજે વિશાખાપટ્ટનમ સ્થિત નૌકાદળ ડોકયાર્ડમાં ભારતીય નૌકાદળના બોડામાં સામેલ કરવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ સમારોહમાં ભારતીય રક્ષા રાજ્ય મંત્રી સંજય સેઠે જહાજને કમિશન કર્યું. આ જહાજ સમુદ્રી સુરક્ષા અને પ્રાદેશિક સહકારને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આઈએનએસ નિર્દેશક જે સર્વેક્ષણ જહાજ પ્રોજેક્ટનું બીજું જહાજ છે, કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા નિર્મિત છે. આ જહાજનું નિર્માણ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો, GRSC, L&T, SAIL, IRS અને અનેક MSMEના સંયુક્ત પ્રયાસોથી થયું છે, જે રક્ષા ઉત્પાદન અને સમુદ્રી ક્ષમતાઓમાં આત્મનિર્ભરતા માટે ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ જહાજમાં 80% વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે અને તે મલ્ટીબીમ ઇકો સાઉન્ડર્સ, સાઇડ સ્કેન સોનાર, ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ અને રિમોટલી ઓપરેટેડ વ્હીકલ જેવા અદ્યતન ઉપકરણોથી સજ્જ છે. આ જહાજ સમુદ્ર વિજ્ઞાન સર્વેક્ષણ, નેવિગેશન સહાયતા અને સમુદ્રી કારીગરમાં સહાય માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠે તેમના સંબોધનમાં કહ્યું કે આ અત્યંત વિશિષ્ટ જહાજ મહાસાગરોને ચાર્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને સમુદ્રી કૂટનીતિના વિશ્વસનીય સાધન તરીકે કાર્ય કરશે. તેમણે કહ્યું કે જ્યારે અમારા સર્વેક્ષણ જહાજ કોઈ મિત્ર દેશના સમર્થનમાં મિશન પર જાય છે, ત્યારે તે ભારતના વિશ્વાસને દર્શાવે છે, બદલામાં કંઈક માંગ્યા વિના જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવી. આથી અમારા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને લાંબા ગાળામાં વેપારના અવસરોને ખોલવા અને પ્રોત્સાહન આપવા માટે મદદ મળશે. આઈએનએસ નિર્દેશક હિન્દ મહાસાગર ક્ષેત્રની સુરક્ષા અને પર્યાવરણીય આરોગ્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને પ્રાદેશિક સહકાર, વૈજ્ઞાનિક અન્વેષણ અને શાંતિ અભિયાનોમાં ભારતના નેતૃત્વને મજબૂત બનાવશે. આ જહાજ મિત્ર દેશો સાથે શેર કરેલા સમુદ્રી ડેટાને પ્રોત્સાહન આપીને સાગર પ્રદેશમાં સૌ માટે સુરક્ષા અને વિકાસ પહેલને પણ મજબૂત બનાવશે.